હેલો, જાગૃતતા આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આપણે ફિઝિક્સ સ્ટડી કરી રહ્યા છીએ. એમાં ચેપ્ટર નંબર 2 એટલે કે હીટ એન્ડ થર્મોમેટ્રી છે, ઉષ્મા અને તાપમાન માપન, એનું આપણે લેક્ચર્સ લઈ રહ્યા છીએ અને ઘણું બધું આપણે શીખ્યાઈશું. મજા આવી હોય તો મને કહેજો. ઓકે, અને આગળ તમારે જોવાનું બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, તમે એમાંથી સ્ટડી કરી શકો છો. અને એક્સ્ટ્રા મટીરિયલ જોઈતું હોય, લાઈવ લેક્ચર્સ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, એ બધું તમારે જો શીખવું હોય, ડિટેલમાં આખું વ્યવસ્થિત તમારે તૈયારી કરવી હોય તો આપણે પેડ કોર્સ પણ છે. એ પેડ કોર્સની લિંક પણ નીચે મૂકી દઉં છું. એનો અલગથી વોટ્સએપ ગ્રુપ છે, એમાં જે લોકોને આપણે એડ કરીએ છીએ. પેડ કોર્સ માત્ર 400 રૂપિયાનો છે, 5 સબ્જેક્ટ અને બધું ઘણી બધી વસ્તુની અંદર આપણે રાખવાના છીએ. બહુ મજા આવશે. ઓકે, એમાં મેથ્સ અને ફિઝિક્સ તો હું જ ભણાવું છું. ઇંગ્લિશ યામી મેમ ભણાવવાના છે અને કેમેસ્ટ્રીમાં આપણા સર છે નિશાંત સર, એ તમને કેમેસ્ટ્રી અને બેઝિક એન્જિનિયરિંગ ભણાવશે. બહુ મજા આવશે. ચલો, હવે આજનો જે ટોપિક છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કેમ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે? કે મેક્સિમમ ચાન્સીસ છે કે એમસીક્યુ આમાંથી આવવાના. બહુ મેક્સિમમ ચાન્સીસ છે, બિકોઝ આ બહુ જ કામનું છે અને આગળ એન્જિનિયરિંગમાં પણ કામમાં આવે એવું છે. એટલે આપણે આને પણ ડિટેલમાં ભણીશું. આમ તો બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ભણવાના છીએ, પણ તોય આપણે આની પર વધારે ફોકસ કરીશું. ટેમ્પરેચર અને મેઝરમેન્ટ ઓફ સ્કેલ, તાપમાન અને એનું માપન, એના વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તો ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર શેના માટે થાય? તો ભાઈ મેં તમને પહેલા કીધું એમ કે ઇન્ટેન્સિટી ઓફ હીટ કેટલી છે એના ચેક કરવા માટે થાય. એટલે કે ઉષ્માની તીવ્રતા કેટલી છે એના માપન માટે આપણે તાપમાનનો એટલે કે ટેમ્પરેચરનો યુઝ કરીએ છીએ. કયું ડિવાઇસ યુઝ થાય, કયું સાધન યુઝ થાય? તો થર્મોમીટર જે છે એ યુઝ થશે. હોટનેસ અને કોલ્ડનેસ, કેટલું ગરમ છે અને કેટલું ઠંડુ છે એ માપવા માટે આપણે આ ટેમ્પરેચર એટલે કે થર્મોમીટરનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો હવે ટોટલ કેટલા યુનિટ છે? ટોટલ તમારા 3 એકમ છે. કેટલા એકમ છે? 3 એકમ છે. અહીંયા આગળ લખી નાખું છું એટલે તમને ખબર પડે. એક સેલ્સિયસ છે, જો અહીંયા આગળ લખેલું છે સેલ્સિયસ, બરોબર છે, સેલ્સિયસ છે તો અહીંયા લખી નાખું છું હું સેલ્સિયસ. સેલ્સિયસ, ઓકે, સેલ્સિયસ છે. પછી કેલ્વિન છે, કેલ્વિન છે, અને પછી છે ફેરનહીટ. ફેરનહીટ છે. 3 યુનિટ છે અને ત્રણેયનું એકબીજામાં કન્વર્ઝન કરતા આપણને આવડવું જોઈએ. પણ તમને સિમ્પલ તમને કહી દઉં ને દેશી ભાષામાં, તો આ બંને વચ્ચેનું તમને રિલેશન ખબર હોય અને આ બંને વચ્ચેનું રિલેશન ખબર હોય, સંબંધ ખબર હોય, તમને વાંધો ના આવે. તો એમસીક્યુ માટે આપણે ખાસ અગત્યની વાત ધ્યાનમાં રાખીએ તો પાણી જે છે, સેલ્સિયસમાં પાણીનું ફ્રીઝિંગ પોઈન્ટ, ગલન બિંદુ જે કહેવાય, બરોબર છે, જે આપણે જ્યાં આગળ પાણી બરફ બને છે, બરોબર છે, તો એ જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે. 0 ડિગ્રી સેલ્સિયસ પર પાણી બરફ બને, આઈસ બને. ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ પોઈન્ટ જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે. સેલ્સિયસની અંદર, સેલ્સિયસની અંદર ધ્યાન રાખજો. હવે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ શું છે? વોટ ઇઝ ધ રિલેશન બિટવીન સેલ્સિયસ એન્ડ કેલ્વિન? તો આપણને ખબર હોવી જોઈએ કે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અનસેલ્સિયસ પ્લસ 273. એટલે કે આમ તો 273.15 છે. એક્ઝેક્ટલી જોવા જઈએ તો 273.15 છે, પણ એપ્રોક્સિમેટલી બધા 273 જ લેતા હોય છે, બરોબર? તો એ પ્રમાણે જોવા જઈએ તો 273.15 હોય તો અહીંયા આગળ 0 ડિગ્રી સેલ્સિયસ છે પાણીનું ગલન બિંદુ, જ્યાં પાણી બરફ બને છે. તો કેલ્વિનમાં કેટલું હશે? તો અહીંયા 0 મૂકી દો તો 273 કેલ્વિન થશે. વોટરનું ફ્રીઝિંગ પોઈન્ટ, જ્યાં પાણી બરફ બને, વોટર આઈસ બને, એ કેલ્વિનમાં 273 કેલ્વિન હોય, સેલ્સિયસમાં 0 ડિગ્રી સેલ્સિયસ હોય. અને ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ શું થશે? તો 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ને અહીંયા આપણે મૂકી દઈએ તો શું લખાશે? 373 કેલ્વિન. આ એનું થઈ ગયું બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ. આ બોઇલિંગ પોઈન્ટ થઈ ગયો બેટા. યસ, ધીસ ઇઝ બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ, બરોબર. આ ફ્રીઝિંગ પોઈન્ટ છે એટલે કે ગલન બિંદુ. શેની અંદર વાત કરી રહ્યા છીએ આપણે? કેલ્વિનની અંદર. હવે એવી જ રીતે આપણે વાત કરીએ ફેરનહીટમાં. તો ફેરનહીટમાં જે 0 ડિગ્રી સેલ્સિયસમાં 0 ડિગ્રી સેલ્સિયસ છે, કેલ્વિનમાં 273 કેલ્વિન છે, તો ફેરનહીટમાં 32 ફેરનહીટ છે. 32 ફેરનહીટ છે ગલન બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુ કેટલું છે? તો 212 ફેરનહીટ. 212 ફેરનહીટ. આ ઉત્કલન બિંદુ થઈ ગયું, બોઇલિંગ પોઈન્ટ થઈ ગયું, અને આ ગલન બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ થઈ ગયું. આ તમને બધી ખબર હોવી જરૂરી છે. હવે તમને તાવ આવતો હોય ત્યારે તમે થર્મોમીટર આપો 101,
તાવ આવ્યો છે, 104 તાવ આવ્યો છે, 99 છે, 99.1 છે, એ સેલ્સિયસ નથી, એ કેલ્વિન નથી, એ ફેરનહીટ છે. જો 101 સેલ્સિયસ હોય ને તો આપણામાંથી વરાળ નીકળે, વરાળ, આપણે બાષ્પીભવન થઈ જઈએ, આપણે ઉડી જઈએ. તો થર્મોમીટર જે આપણા રોજિંદા જીવનમાં જે થર્મોમીટર વપરાય છે એની અંદર ફેરનહીટ હોય, બરોબર? તો ફેરનહીટમાં મપાય અને સેલ્સિયસમાં મપાય તો સેલ્સિયસમાં તમારે 38.5 38.6 એવું લખેલું હોય. એટલે જે થર્મોમીટર છે ને જે આપણે ઘરે હોય, તાવ આવે, તાવ ફીવર, એ મેઝર કરવા માટે, તો એક બાજુ લખેલું હોય સેલ્સિયસ ને બીજી બાજુ લખ્યું હોય ફેરનહીટ. પણ જનરલી બધા ડોક્ટર્સ અને બધા જ જનરલી ફેરનહીટમાં બોલતા હોય, કારણ તાપમાન આનો જે ફીવર છે 101 છે, 101 ફીવર આવ્યો, 101 ફીવર, 102 ફીવર, 99.5 ફીવર, 99.5 ફેરનહીટ છે, પણ એ સેલ્સિયસ નથી. આ મગજમાં ઘુસાડી રાખજો, બાકી દાવપાણી.com થઈ જશે, રાઈટ? તો આ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો ડિફરન્સ છે, મતલબ ડિફરન્સ એટલે કે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનું રિલેશન છે. એવી જ રીતે જે સેલ્સિયસ અને ફેરનહીટ છે, સેલ્સિયસ અને ફેરનહીટ, એનો ડિફરન્સ આ છે 9/5 TC + 32. શું છે? 9/5 TC + 32. જોઈ લઈએ શું લખેલું છે. 9/5 TC + 32 બરાબર TF. TF એટલે શું? ટેમ્પરેચર ઇન ફેરનહીટ. TF એટલે શું? ટેમ્પરેચર ઇન ફેરનહીટ. અને TC એટલે શું? ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ એટલે આપણને ખબર પડે. જો અહીંયા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો, તમને લોકોને ખ્યાલ આવે, તમને લોકોને આઈડિયા આવે. જો ધારો કે 50 ડિગ્રી સેલ્સિયસ છે, તો 50 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં શું લખાય? કેલ્વિનમાં લખવું હોય તો એમાં 273 એડ કરી દો. 50 + 273, તો જે આન્સર આવ્યો એ 27 ને 23 એટલે કે 323 કેલ્વિન થયું. 323 કેલ્વિન થાય, બરાબર છે? 30, ઓકે, 323 કેલ્વિન થાય. અને આ જ 50 ડિગ્રી સેલ્સિયસ જે છે એને મારે કરવું હોય ફેરનહીટમાં, તો ફેરનહીટ માટે કયું ઇક્વેશન હતું? 9/5 TC + 32, એટલે કે 9/5 TC, TC એટલે કે સેલ્સિયસમાં જે હતું એ 50 + 32, 5 10 થાય, બરાબર છે? તો 90 + 32 કેટલા થાય? 90 + 32 122 ફેરનહીટ, 122 ફેરનહીટ થાય. ક્લિયર છે બેટા? એટલે 50 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં કહેવાય 323 કેલ્વિન અને 50 ડિગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં કહેવાય 122 ફેરનહીટ. ઓકે? અને SI યુનિટ શું છે? કેલ્વિન. SI યુનિટ શું છે? ટેમ્પરેચરનો SI યુનિટ છે કેલ્વિન. આ તમને લોકોને ખબર હોવી જોઈએ. એવી રીતે ધારો કે બીજો એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણને આપેલું છે કે 50 કેલ્વિન. 50 કેલ્વિન આપ્યું છે. ભાઈ 50 કેલ્વિન છે એને સેલ્સિયસમાં અને ફેરનહીટમાં કન્વર્ટ કરો. 50 કેલ્વિન છે એને સેલ્સિયસમાં અને ફેરનહીટમાં કન્વર્ટ કરો. તો તમારે શું કરવાનું? 50 કેલ્વિન છે તો આપણને ખબર છે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ + 273, બરાબર? તો અહીંયા કેલ્વિન મૂકી દો 50. 50 અહીંયા મૂકશો, અંશ સેલ્સિયસ + 273, તો 50 - 273 ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ થાય, તો -223 થશે. કેટલા થશે? -223 સેલ્સિયસ. એટલે કે 50 કેલ્વિન બરાબર થાય -223 સેલ્સિયસ. અને -223 સેલ્સિયસને કન્વર્ટ કરો ફેરનહીટમાં, તો ફેરનહીટમાં કન્વર્ટ કરી શું થાય? ફેરનહીટ બરાબર શું હતું? 9/5 ઇન્ટુ સેલ્સિયસમાં કેટલું છે? -223, તો -223 + 32, તો 5 ચોક 20, બરોબર છે? 2 5 ચોક 20 ને 5 છક 44.6, અને 44.6 ગુણ્યા હું 9 કરી દઉં કેલ્સીમાં, ત્યારે કરીએ અહીંયા આગળ 44.6 ગુણ્યા 9, 401.4, બરાબર શું છે? -401.4 + 32, એટલે કે અહીંયા હું -32 કરી દઉં, એટલે -369.4, -369.4 ફેરનહીટ. આ થયું કહેવાય 50 કેલ્વિન એટલે -223 ડિગ્રી સેલ્સિયસ, અને -223 ડિગ્રી સેલ્સિયસ જે છે એને મેં અહીંયા આગળ ફેરનહીટમાં કન્વર્ટ કર્યું. અને આ જે મેં કર્યું ફેરનહીટમાં કન્વર્ટ, તો હવે તમને લોકોને ખબર પડી ગઈ કે આપણી પાસે બે અહીંયા આગળ રિલેશન છે. એ કયા બે રિલેશન છે, કયા બે સંબંધો છે, તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા આગળ. તો સમજવાનો પ્રયત્ન કરશું તો અંશ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન + 273, અને બીજું આવું પણ લખી શકાય, ટેમ્પરેચર ઇન સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન કેલ્વિન + 273. આ એક રિલેશન છે, એ તમને ખબર હોવી જોઈએ. અને બીજું ટેમ્પરેચર ઇન ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, બરોબર?
+32 ટેમ્પરેચર ઇન સેલ્સિયસ +32 32 બરાબર છે. તો આ બે રિલેશન છે જે ઇક્વેશન તમને ખબર હોવા જોઈએ, જેમાંથી આપણે આમથી આમ કન્વર્ટ કરી શકીએ છીએ. ઓકે, તો તમને અહીંયા હોમવર્કમાં આપું છું તો તમારે ધારો કે અહીંયા લખી નાખું છું 50 ફેરનહીટ. 50 ફેરનહીટ હોય તો એને સેલ્સિયસમાં કેટલું થાય અને કેલ્વિનમાં કેટલું થાય તમારે શોધવાનું. પછી અહીંયા આગળ લખું છું હું 500 કેલ્વિન. 500 કેલ્વિન છે તો સેલ્સિયસમાં કેટલું થાય, ફેરનહીટમાં કેટલું થાય એ તમારે લખવાનું. અને અહીંયા આગળ લખું છું હું 300 ડિગ્રી સેલ્સિયસ. 300 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં કેટલું થાય અને ફેરનહીટમાં કેટલું થાય એ તમારે કરવાનું. આ હું 3 તમને હોમવર્કમાં આપી રહ્યો છું અને આ જે હોમવર્ક છે એ હોમવર્કના બેઝ પર તમારે લોકોએ આ ધ્યાન રાખવાનું છે. અને ટેમ્પરેચરનો SI યુનિટ શું છે? તો ટેમ્પરેચરનો SI યુનિટ છે કેલ્વિન. બરોબર છે? કેલ્વિન, હા બરોબર છે. કેલ્વિનનું રિલેશન પતી ગયો. ઓકે, આપણે ખબર પડી જાય ટેમ્પરેચર ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર સેલ્સિયસ સ્કેલ. બરોબર, યસ. આ એક છે આ ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર. ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર શું છે? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર જ્યાં આગળ પાણી 3 જગ્યા વસ્તુમાં અવેલેબલ છે. એ આપણે ડિટેલમાં પડવાની જરૂર નથી. તમે લોકો એન્જિનિયરિંગમાં જશો, ડિગ્રીમાં જે લોકો મિકેનિકલમાં છે, જે લોકો સિવિલમાં છે એ લોકોને ખાસ કામમાં આવશે. કોમ્પ્યુટર IT EC વાળાને ખાસ કામમાં નહીં આવે. પણ ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર 0.01 ડિગ્રી સેલ્સિયસ છે. ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર ત્રિબિંદુ, પાણીનું ત્રિબિંદુ કેટલું છે? તો 0.01 ડિગ્રી સેલ્સિયસ છે, જે આપણને ખબર હોવી જરૂરી છે. ઓકે, તો આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે. અને આના બેઝ ઉપર MCQ આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. એટલે આ બંને ઇક્વેશન તમને લોકોને આવડવા જોઈએ. અને આની ઉપર આપણે પ્રેક્ટિસ, તમે જોયું એ આ પ્રેક્ટિસ માટે તમને હું 3 અહીંયા આગળ આપું છું, જેની પર તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને પ્રેક્ટિસ કરી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. બાકી કોર્સની અંદર આપણે બીજા MCQ વધારે લાઈવમાં લઈશું. તો આ તમને લોકોને ખબર હોવી જરૂરી છે કે યસ 50 ને આમાં કરો, 500 કેલ્વિન ને આમાં કન્વર્ટ કરો, 300 સેલ્સિયસ ને 300 ડિગ્રી સેલ્સિયસ ને તમે આની અંદર કન્વર્ટ કરો. કરી શકશો? મજા આવે છે? ભાઈ મજા આવતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ બી કરજો કે સર મજા આવે છે. તો મને પણ મજા આવશે તમને લોકોને ભણાવવાની. ઓકે, તો આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડી ગઈ કે હું એકચ્યુઅલી કહેવા શું માંગી રહ્યો છું. આ સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ જે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટેના યુનિટ એટલે કે એકમ છે અને એકબીજા વચ્ચેનો રિલેશન શું છે એ મેં તમને અહીંયા આગળ સમજાવી દીધું. અને ટેમ્પરેચર શેના માટે યુઝ થાય? ટુ મેઝર ધ ઇન્ટેન્સિટી ઓફ હીટ. ભાઈ ઉષ્માની તીવ્રતા માપવા માટે આપણે ટેમ્પરેચરનો યુઝ કરીએ છીએ. ક્લિયર છે બેટા? હવે આગળનો ટોપિક જે છે આપણે જોઈએ. અગેન ડેફિનેશન ઉપર છે, એની વ્યાખ્યાઓ છે જે આપણને ખબર હોવી જરૂરી છે. હીટ કેપેસિટી અને સ્પેસિફિક હીટ. હીટ કેપેસિટી જે છે એ હીટ કેપેસિટીને આપણે ગુજરાતીમાં કહીશું ઉષ્મા ક્ષમતા. ઉષ્મા ક્ષમતા. અને જે સ્પેસિફિક હીટ જે છે એને આપણે ગુજરાતીમાં કહીશું વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્મા. બરોબર છે? ઉષ્મા ક્ષમતા અને વિશિષ્ટ ઉષ્મા આ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરશું. MCQ ખાસ આમાંથી થિયરેટિકલ આવી શકે, એક્ઝામ્પલ આમાંથી ન આવી શકે, પણ થિયરેટિકલ આપણને ખબર હોવી જોઈએ. હવે તમે સિમ્પલ તમે જુઓ તો આપણને ખબર પડે કે આપણે એક સિમ્પલ તમે ઇક્વેશન, એક સૂત્ર તમે લોકોએ જોયેલું છે, તમે લોકોએ ભણેલું છે. એ ઇક્વેશન શું છે, એ સૂત્ર શું છે આપણે જોઈએ. Q is equal to MC delta T. આ તમે ભણેલા છો? Q is equal to MC delta T. એમાં M શું છે? M તમારું દળ છે એટલે કે માસ છે. C શું છે? સ્પેસિફિક હીટ છે એટલે કે વિશિષ્ટ ઉષ્મા છે. અને ડેલ્ટા T શું છે? તાપમાનનો ફેરફાર, ટેમ્પરેચર ડિફરન્સ. અને Q શું છે? ઉષ્મા એટલે કે હીટ ટ્રાન્સફર. તો એમાં MC ને કરતા બનાવી દો. MC ને કરતા બનાવી દો તો શું આવે? Q upon ડેલ્ટા T. અને આ જે MC જે છે આ MC ને આપણે કહીએ છીએ હીટ કેપેસિટી. આ જે MC જે છે એને આપણે કહીએ છીએ હીટ કેપેસિટી એટલે કે ઉષ્મા ક્ષમતા. એનો સિમ્બોલ શું છે? તો આપણે એને HC લખી નાખીએ. હીટ કેપેસિટી, હીટ કેપેસિટી HC. HC બરાબર Q બાય ડેલ્ટા T. અને ખાલી HC તો HC બરાબર શું થયું બેટા? HC બરાબર માસ ઇન્ટુ C. HC બરાબર શું થયું? માસ ઇન્ટુ C. માસ ઇન્ટુ C મતલબ શું? દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા. તો તમને MCQ માં કોઈનું દળ આપેલું હોય અને વિશિષ્ટ ઉષ્મા આપી હોય, દળ આપેલું હોય, વિશિષ્ટ ઉષ્મા આપી હોય અને પૂછ્યું હોય કે ઉષ્મા ક્ષમતા શોધો, તો દળ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણાકાર કરવાનો. ઇંગ્લિશમાં કહું તો તમને MCQ ની અંદર માસ આપેલું હોય અને સ્પેસિફિક હીટ આપેલી હોય અને કીધું હોય કે ફાઇન્ડ ધ હીટ કેપેસિટી, તો માસ અને સ્પેસિફિક હીટનું મલ્ટિપ્લિકેશન કરો તો એ તમને કહેવાય હીટ કેપેસિટી. રાઈટ? તો આ હીટ કેપેસિટી જે છે એ હીટ કેપેસિટી તમને ખબર પડી ગઈ. શું લખેલું છે? ધ રેશિયો ઓફ હીટ Q બરોબર સપ્લાય ટુ ધ બોડી.
બોડીને જે આપણે ઉષ્મા આપીએ છીએ ટુ અ ચેન્જ ઇન ઇટ્સ ટેમ્પરેચર ડેલ્ટા ટી ઇઝ કોલ્ડ હીટ કેપેસિટી. એટલે આપણે કોઈ પદાર્થને ઉષ્મા આપીએ છીએ તો એ ઉષ્મા આપવાથી જે ટેમ્પરેચરમાં ફેરફાર થાય છે એ તો ઉષ્મા અને ટેમ્પરેચરમાં થતો ફેરફાર એ બંનેનો રેશિયો એ બંનેનો ગુણોત્તર એ આપણે હીટ કેપેસિટી કહીએ છીએ. બરોબર છે. ઇંગ્લિશમાં કહીએ તો કોઈ પણ કોમ્પોનન્ટ છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ છે જેને આપણે હીટ સપ્લાય કરી છે, એ હીટ સપ્લાય કરવાના કારણે એને ટેમ્પરેચરમાં વધારો ઘટાડો થાય, ટેમ્પરેચર ડિફરન્સ થાય. તો એ ટેમ્પરેચર ડિફરન્સ અને પેલું જે હીટ સપ્લાય છે તો હીટ સપ્લાય ડિવાઈડ બાય ટેમ્પરેચર ડિફરન્સ એને આપણે હીટ કેપેસિટી કહીએ છીએ. આનો યુનિટ શું બનશે? તો આનો યુનિટ જો Q નો યુનિટ શું છે? Q નો યુનિટ છે જૂલ, તો અહીંયા જૂલ મૂકી દીધું. ડેલ્ટા ટી નો યુનિટ શું છે? કેલ્વિન, તો કેલ્વિન. જૂલ પર કેલ્વિન જે છે એ તમારો યુનિટ થઈ ગયો કહેવાય. શું કહેવાય છે? આ તમારો થઈ ગયો SI યુનિટ. SI યુનિટ. બરોબર છે? SI યુનિટ તમારો થઈ ગયો. બરાબર. હવે કોની પર આધાર રાખશે? આ હીટ કેપેસિટી, આ MCQ માં આવી શકે. આ હીટ કેપેસિટી કોની પર આધાર રાખશે? યાદ રાખજો, બહુ સિમ્પલ છે. હીટ કેપેસિટી કોની પર આધાર રાખે? હે? જો અહીંયા તમને બતાવું છું. હીટ કેપેસિટી કોની પર આધાર રાખે? જોઈએ. હીટ કેપેસિટી એટલે કે ઉષ્મા ક્ષમતા શું હતું? M/C. આ જ છે ને? એટલે કે આપણે આવું બી કહી શકીએ કે હીટ કેપેસિટી આ પણ કહી શકાય, ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી આ પણ કહી શકાય. બંનેમાંથી ગમે તે કહી શકો. બટ આના પરથી આપણને ખબર પડે કે હીટ કેપેસિટી કોની પર આધાર રાખે છે. આના પરથી આપણને ખબર પડે કે ઉષ્મા ક્ષમતા કોની પર આધાર રાખે છે, કોની પર ડિપેન્ડ કરે છે. જો કોની પર ડિપેન્ડ કરે? એક તો માસ એટલે કે દળ, અને બીજું C. C એટલે શું? સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ. આ સ્પેસિફિક હીટ જે છે એને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. એ કોમ્પોનન્ટ ટુ કોમ્પોનન્ટ બદલાયા કરે, પદાર્થ ટુ પદાર્થ બદલાયા કરે, સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ બદલાયા કરે. ફોર એક્ઝામ્પલ લોખંડ છે તો લોખંડનો C અલગ હોય. ધારો કે હું એમ કહું 1 kg આયરન છે, 1 kg આયરન છે અને 1 kg એલ્યુમિનિયમ છે. એટલે કે 1 kg લોખંડ છે ને 1 kg એલ્યુમિનિયમ છે. તો બંનેનો kg એક છે, બટ C અલગ હશે. અને C અલગ હશે કેમ કે લોખંડનો C અલગ હોય અને એલ્યુમિનિયમનો C અલગ હોય. બંનેનો ભલે દળ સેમ છે, બંનેનો માસ ભલે સેમ છે, બટ આયરન એલ્યુમિનિયમ બંને અલગ પદાર્થો છે, બંને અલગ કોમ્પોનન્ટ છે. બંને અલગ કોમ્પોનન્ટ હોય તો મતલબ બંનેનો C અલગ હશે, તો બંનેની હીટ કેપેસિટી અલગ અલગ હશે. મતલબ કોની પર આધાર રાખ્યું? પહેલી વસ્તુ કે કયો પદાર્થ છે, કોમ્પોનન્ટ કયો છે એની પર આધાર રાખશે. બીજી વસ્તુ, ધારો કે 1 kg આયરન છે, 1 kg આયરન છે અને 2 kg આયરન છે. તો બોલો બંનેની હીટ કેપેસિટી એટલે કે ઉષ્મા ક્ષમતા સરખી હશે? ના, સેમ નહીં હોય. કેમ સેમ નહીં હોય? ભલે બંનેનો C સેમ છે, ભલે બંનેનો C સેમ છે, પણ બંનેનો M અલગ અલગ છે, બંનેનો M અલગ અલગ છે. તો પણ વિશિષ્ટ એટલે ઉષ્મા ક્ષમતા અલગ અલગ હશે, હીટ કેપેસિટી અલગ અલગ હશે. મતલબ કે હીટ કેપેસિટી બે વસ્તુ પર આધાર રાખે, M ઉપર અને C ઉપર. તો અહીંયા આગળ એ જ લખેલું છે. જો હીટ કેપેસિટી ઓફ ધ બોડી ડિપેન્ડ્સ ઓન ધ મટીરિયલ ઓફ ધ બોડી. કયું મટીરિયલ છે? આયરન છે, એલ્યુમિનિયમ છે, કયું મટીરિયલ છે, કયો પદાર્થ છે એની પર આધાર રાખે. અને બીજી વસ્તુ કોની પર આધાર રાખશે? એના માસ ઉપર એટલે કે એના દળ ઉપર. એટલે કે ઉષ્મા ક્ષમતા બે વસ્તુ પર આધાર રાખે. ઉષ્મા ક્ષમતા બે વસ્તુ પર આધાર રાખે. પહેલી વસ્તુ કયો પદાર્થ છે અને બીજી વસ્તુનું દળ કેટલું છે. હીટ કેપેસિટી બે વસ્તુ પર આધાર રાખે. કઈ બે વસ્તુ પર? કયા બે ટોપિક પર ડિપેન્ડ કરે હીટ કેપેસિટી? કોની પર ડિપેન્ડ કરે હીટ કેપેસિટી? હીટ કેપેસિટી ડિપેન્ડ્સ ઓન ધ કોમ્પોનન્ટ બોડી. કઈ બોડી છે, કયું મટીરિયલ છે, મટીરિયલ પર ડિપેન્ડ કરે, પ્લસ એના માસ ઉપર ડિપેન્ડ કરે. એટલે હીટ કેપેસિટી બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે. કોની પર ડિપેન્ડ કરશે? જો તો અહીંયા લખી નાખું છું, તમને પણ ખબર પડશે કે હીટ કેપેસિટી બે વસ્તુ પર ડિપેન્ડ કરશે. આ જે હીટ કેપેસિટી છે બેટા, હીટ કેપેસિટી જે છે જેને આપણે ઉષ્મા ક્ષમતા કહીએ છીએ, આ ઉષ્મા ક્ષમતા જે છે એ બે વસ્તુ પર આધાર રાખશે. એક માસ એટલે કે દળ, અને બીજી વસ્તુ મટીરિયલ. મટીરિયલ એટલે કે પદાર્થ, કયો પદાર્થ છે. આ બે વસ્તુ પર આધાર રાખે. બરોબર? માસ ઉપર આધાર રાખે અને કયો પદાર્થ એટલે કયું મટીરિયલ છે એની પર પણ આધાર રાખે. બરોબર? ઓકે. તો આ બધું મેં જે કીધું હતું, આ જે મેં તમને સમજાવ્યું ને એ બધું ઇંગ્લિશમાં લખેલું છે. ઓકે, પણ મેં જે સમજાવ્યું છે એ તમને ખબર પડી જવી જોઈએ, કેમ કે આપણે થિયરી યાદ નથી રાખવાની. આપણે થિયરી નહીં, એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાના છે જે MCQ માં પૂછાશે. કેમ કે આપણે MCQ છે, બેસ્ટ પાર્ટ છે કે MCQ છે. એટલે આપણને MCQ આમાંથી શું પૂછાઈ શકે? તો આ વસ્તુ પૂછાઈ શકે કે ભાઈ હીટ કેપેસિટીનું, કાં તો એવું પૂછાય હીટ કેપેસિટીનો યુનિટ શું, ઉષ્મા ક્ષમતાનો એકમ શું, અથવા તો ઉષ્મા ક્ષમતાનું ઇક્વેશન શું, હીટ કેપેસિટીનું ઇક્વેશન શું, અથવા તો કોની પર આધાર રાખે છે, કોની પર ડિપેન્ડ કરે છે. આ બધું પૂછાઈ શકે. એના સિવાય બીજું કોઈ આમાંથી પૂછી ના શકે. રાઈટ? તો અહીં મેં તમને અહીંયા આગળ સમજાવી કાઢ્યું. હવે આપણે જોઈએ સ્પેસિફિક હીટ કોને કહીશું. સ્પેસિફિક હીટ કોને કહેવાય? જેને આપણે વિશિષ્ટ ઉષ્મા પણ કહીએ છીએ. વિશિષ્ટ ઉષ્મા.
સ્પેસિફિક હીટ જે છે એને આપણે વિશિષ્ટ ઉષ્મા પણ કહીએ છીએ. ઓકે, તો વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ તો એના માટે અહીંયા આગળ એક વસ્તુ તમને સમજાવી દઉં. Q ઇઝ ઇક્વલ ટુ શું હતું બોલો? Q ઇઝ ઇક્વલ ટુ હતું mc ડેલ્ટા ટી. હવે આમાંથી વિશિષ્ટ ઉષ્મા કઈ છે? વિશિષ્ટ ઉષ્મા છે C. તો C ને કરતા બનાવો. C ને કરતા બનાવો શું થાય? Q અપોન m ડેલ્ટા ટી. ભાઈ Q ના છેદમાં m ડેલ્ટા ટી. હવે ધારો કે છે વેલોસિટી, યાદ રાખજો વેલોસિટી. વેલોસિટી જે છે એમાં ધારો કે હું લખું 5 મીટર પર સેકન્ડ. તો આનો મતલબ શું થયો? 5 મીટર પર સેકન્ડ નો મતલબ શું થયો? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ 5 મીટર પર સેકન્ડ? તો ગુજરાતીમાં બી કહીશ અને ઇંગ્લિશમાં બી કહીશ. 1 સેકન્ડમાં કાપેલું અંતર એને કહેવાય વેગ. આપણે ઇંગ્લિશમાં કહીએ તો ડિસ્ટન્સ કવર્ડ ઇન 1 સેકન્ડ. ડિસ્ટન્સ કવર્ડ ઇન 1 સેકન્ડ. 1 સેકન્ડમાં જે ડિસ્ટન્સ કવર થાય એને આપણે વેલોસિટી કહીએ. મતલબ કે જે નીચે જે આપેલું છે એને આપણે 1 લઈએ છીએ. નીચે જે આપેલું છે એને આપણે 1 લઈએ છીએ. બરોબર? તો અહીંયા પણ સેમ રૂલ લગાવો. તો એવું કહી શકાય કે 1 kg, ઇંગ્લિશમાં બી કહીશ અને ગુજરાતીમાં બી કહીશ, 1 kg કોમ્પોનન્ટ છે, 1 kg મટીરિયલ છે, એમાં 1 ડિગ્રી સેલ્સિયસ નો ડિફરન્સ લાવો છે. 1 kg મટીરિયલમાં 1 ડિગ્રી સેલ્સિયસ નો ડિફરન્સ લાવવો હોય એના માટે જે મારે હીટ સપ્લાય કરવી પડે એને આપણે કહીએ સ્પેસિફિક હીટ. ગુજરાતીમાં કહીએ તો 1 કિલોગ્રામ દળની અંદર 1 સેલ્સિયસ જેટલો તાપમાનનો તફાવત લાવવો હોય, એ વધારવો હોય કે ઘટાડવો હોય, તફાવત છે વધારવો હોય કે ઘટાડવો હોય, 1 kg પદાર્થની અંદર 1 સેલ્સિયસ તાપમાનનો વધારો કરવો હોય, તફાવત કરવો હોય, 1 સેલ્સિયસ તાપમાનનો તફાવત લાવવો હોય એના માટે જે ઉષ્મા આપવી પડે એ ઉષ્માને આપણે વિશિષ્ટ ઉષ્મા કહીશું. બરાબર? ક્લિયર થઈ જાય છે? આના પરથી આપણે એનો બનાવીએ યુનિટ, એકમ. એકમ શું બને? તો જો C બરાબર શું છે બેટા? C બરાબર છે Q અપોન m ડેલ્ટા ટી. બરાબર? તો Q એટલે કે જૂલ, ઉષ્મા. એનો ઉષ્મા એટલે કે હીટ ટ્રાન્સફર, એને આપણે જૂલ કહીએ છીએ. નીચે માસ, દળનો યુનિટ કિલોગ્રામ, ડેલ્ટા ટી ટેમ્પરેચર નો યુનિટ કેલ્વિન. તો જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. જે સ્પેસિફિક હીટ છે એનો યુનિટ છે જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. અને જે હીટ કેપેસિટી જે હતી એનો હતો જૂલ પર કેલ્વિન. જૂલ પર કેલ્વિન. આ ઉષ્મા ક્ષમતા હતી. આ તમારી ઉષ્મા ક્ષમતા છે, આ તમારી સ્પેસિફિક હીટ એટલે કે વિશિષ્ટ ઉષ્મા છે. રાઈટ? તો આ બંનેના યુનિટ પણ તમને ખબર હોવા જોઈએ. હવે સ્પેસિફિક હીટની વાત કરીએ આપણે. સ્પેસિફિક હીટની વાત કરીએ તો બે પ્રકારની સ્પેસિફિક હીટ છે. એક છે CV અને એક છે CP. બરાબર છે? તો CV અને CP કોને કહેવાય? CV અને CP કોને કહેવાય? જ્યારે મારે કોઈ એક મોલ પદાર્થનો, ગુજરાતીમાં બી કહીશ અને ઇંગ્લિશમાં બી કહીશ, પહેલા ઇંગ્લિશમાં કહી દઉં. The amount of heat required to change the temperature of 1 mole of one gas by 1 Kelvin. એટલે 1 મોલ ગેસ છે. 1 મોલ ગેસનું 1 કેલ્વિન ટેમ્પરેચર ડિફરન્સ કરવા માટે જે આપણે હીટ આપીએ છીએ, પણ ક્યારે? જ્યારે વોલ્યુમ કોન્સ્ટન્ટ વધારે. વોલ્યુમને કોન્સ્ટન્ટ રાખી 1 મોલ જે કોમ્પોનન્ટ છે એમાં 1 મોલ કોમ્પોનન્ટની અંદર 1 કેલ્વિન, 1 મોલ કોમ્પોનન્ટની અંદર 1 કેલ્વિન ટેમ્પરેચર ડિફરન્સ લાવવા માટે જે હીટ મારે અંદર આપવી પડે એને આપણે કહીશું CV. બરોબર? સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. જેને બરોબર સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ નો મતલબ શું થયો? વોલ્યુમને કોન્સ્ટન્ટ રાખી 1 મોલ કોમ્પોનન્ટની અંદર 1 કેલ્વિન ટેમ્પરેચર ડિફરન્સ લાવવા માટે જે હીટ મારે આપવી પડે એને આપણે કહીશું સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. ગુજરાતીમાં કહેવાય વિશિષ્ટ ઉષ્મા. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. શું કહીશું આપણે આને? અચળ કદ, વોલ્યુમ એટલે કદ. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો મતલબ શું થયો? કે કદને અચળ રાખી 1 મોલ પદાર્થમાં 1 કેલ્વિન ટેમ્પરેચરનો તફાવત લાવવા માટે જેટલી ઉષ્મા આપવી પડે એને કહેવાય અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. એવી જ રીતે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર છે. તો સેમ, પહેલામાં અચળ કદ હતું, આમાં અચળ દબાણ આવશે. પહેલામાં કોન્સ્ટન્ટ વોલ્યુમ હતું, અહીંયા કોન્સ્ટન્ટ પ્રેશર આવશે. એટલે કોન્સ્ટન્ટ પ્રેશર રાખી 1 મોલ કોમ્પોનન્ટની અંદર 1 કેલ્વિન ટેમ્પરેચરનો ડિફરન્સ લાવવા માટે જેટલી હીટ મારે આપવી પડે એને કહેવાય સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. એટલે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશરમાં પ્રેશર કોન્સ્ટન્ટ હોય. બરોબર છે? એને આપણે ગુજરાતીમાં કહીએ તો અચળ દબાણને અચળ રાખી 1 મોલ પદાર્થમાં 1 કેલ્વિન તાપમાનનો તફાવત લાવવા માટે જેટલી ઉષ્મા અંદર આપવી પડે
એને આપણે કહીએ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, રાઈટ? તો આ સીપી છે અને સીવી છે, અને સીપી માઇનસ સીવી જે છે એને આપણે આર કહીએ છીએ, જે આપણો છે ગેસ અચળાંક, ગેસ કોન્સ્ટન્ટ છે, ગેસ કોન્સ્ટન્ટ છે, બરોબર? એ આપણને ખબર હોવી જરૂરી છે. આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડતી હશે કે સીપી શું છે, સીવી શું છે, આ બધી વસ્તુ મેં તમને સમજાઈ. વિશિષ્ટ ઉષ્મા શું છે, બરોબર છે, એટલે કે સ્પેસિફિક હીટ શું છે, હીટ કેપેસિટી એટલે કે ઉષ્મા ક્ષમતા શું છે, એ તમને બધાને ખબર હોવી જરૂરી છે. અને બીજું એક આખરી ઇક્વેશન છે, જે ઇક્વેશન તમને લોકોને ખબર હોવી જોઈએ, જે ઇક્વેશનનું નામ છે PV = nRT. PV = nR0T. એમાં R0 જે છે એ R0 યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે. R જે છે બેટા એ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે. R જે છે એ તમારો યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે, જેને ગુજરાતીમાં કહેવાય સાર્વત્રિક ગેસ અચળાંક. સાર્વત્રિક ગેસ એટલે કે વાયુ, સાર્વત્રિક વાયુ અચળાંક, સાર્વત્રિક વાયુ, જેનું મૂલ્ય ફિક્સ જ છે, જેની વેલ્યુ ફિક્સ જ છે, એ છે 8.314 કિલોજૂલ પર કિલોગ્રામ મોલ કેલ્વિન. 8.314 કિલોજૂલ પર કિલોગ્રામ મોલ કેલ્વિન, આ ફિક્સ જ છે, રાઈટ? તો આ વસ્તુ તમને પણ ખબર હોવી જોઈએ, બરોબર છે? જો કદાચ પૂછાઈ શકે, આપણે હજુ ખબર નથી કે એમસીક્યુઝ કેવા આવશે, એની ક્વેશ્ચન બેંક આવશે, એનું પ્રશ્ન બેંક આવશે, એટલે આપણને ખબર પડશે. બટ ત્યાં સુધી આપણને આ વસ્તુ પણ ખબર હોવી જોઈએ. આ ઇક્વેશન PV = nR0T માં P શું છે? P પ્રેશર છે એટલે કે દબાણ છે, V શું છે? V વોલ્યુમ છે એટલે કદ છે, N શું છે? N મોલની સંખ્યા છે, બરોબર છે? R0 એ સાર્વત્રિક ગેસ અચળાંક છે, અને T તમારું ટેમ્પરેચર છે એટલે કે તાપમાન છે, બરોબર? આ વસ્તુ તમને લોકોને ખબર હોવી જોઈએ. ઠીક છે? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી બધી ઘણી બધી વસ્તુ જોઈશું. તેના માટે આવો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.